જય શ્રી સ્વામિનારાયણ. વાલા વાલા ઘનશ્યામ મહારાજ તથા કથાનો લાભ લેતા દરેક બહેનો, આપણે દરરોજ વાત કરીએ છીએ ભક્ત રક્ષક ભગવાન, અને એ છે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 200 વર્ષ પૂરા થાય છે. તો ભગવાને એવા 200 ભક્તોની જે રક્ષા કરી હોય તેના ચરિત્રો આપણે અહીંયા અત્યારે સાંભળીએ છીએ. તો મહારાજે સાળીંગપુરમાં મહારાજ પધારેલા અને જે વરસાદથી ભક્તોની રક્ષા કરી એ આપણે આજ વાત કરવાની છે કે કારિયાણીમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા પ્રભુ પધારેલા. એવો ધામધૂમથી જન્માષ્ટમીનો ઉત્સવ થયો કારિયાણીમાં. પછી ત્યાંથી મહારાજ સાળીંગપુરમાં પધાર્યા અને સાળીંગપુરમાં વરસાદની ખેંચ બહુ, અને ક્યાંય ઘાસ સારો મળે નહીં, પશુ મરવા માંડ્યા. બધાને મનમાં એમ થયું કે હે પ્રભુ વરસાદ થાય તો સારું. તો બધાએ જીવા ખાસરને પ્રાર્થના કરી કે જીવા ખાસર બાપુ તમે મહારાજને કહો ને શું કે વરસાદ કરે. જીવા બાપુએ પ્રાર્થના કરી, હે પ્રભુ અત્યારે વરસાદની બહુ જરૂર છે. આ અષાઢ કોરો ગયો, આ શ્રાવણ કોરો ગયો, અને પ્રભુ ઢોર બધાય મરી જશે, અમે શું કરશું? આમ પ્રાર્થના કરે છે ને. તો મહારાજ કે ભાઈ ધૂન કરો ને તો વરસાદ થાય. અરે પ્રભુ, પણ મહારાજ કે ભાઈ ઇન્દ્રના હાથમાં છે. મહારાજ કે ઇન્દ્ર પણ કોને આજ્ઞામાં છે? તમે ધારો ને તો બધું પ્રભુ થાય. એમ બધા કહેવા માંડ્યા પ્રભુ તમે ધારો એ થાય. મારે કે હાલો આપણે બધા ધૂન કરીએ. તે જીવા ખાસરના દરબારમાં બધા હરિભક્તો દરબારો મહારાજ પોતે માંડ્યા ધૂન કરવા. કર જોરીથી તાળી વગાડી, નારાયણ ધોઈના સહુએ ઉપાડી. એવામાં તો ઈશાનમાં ભ્રાત, ચડી વાદળી ગોપદ માત્ર. આ તો બધા મહારાજના ચરિત્રો મહારાજની લીલા છે. મારે હાલો બધા બેસી જાઓ ધૂન કરો. તે બધાએ તાળી વગાડીને ધૂન બોલવા માંડ્યા ને ત્યાં ઈશાન ખૂણામાં ગોપદ ગાયના પગલા જેવડું એક વાદળું થયું. અને વધતા નાની વાદળીમાંથી જોતામાં તો મોટું ઘટાટોપ વાદળ થઈ ગયું. કાળા કાળા ભમર વાદળા થયા ને હે મડી ગર્જના થવા ને હરુડાટ માંડ્યો થવા, અને ચમ વીજળી થવા માંડી, અને મીડ્યો જોરદાર વરસાદ પડવા. બધા તો રાજી થઈ ગયા છે અને આનંદમાં બધા આવી ગયા છે. અને વરસાદ તો એવો માંડ્યો વરસવા સારે કોઈ પાણી થઈ ગયું. અને માંડ્યા લોકોના ઘર પડવા. એટલો બધો વરસાદ પડ્યો, આખી રાત જોરદાર વરસાદ પડ્યો. હવે એ વખતે તો આવા સુનાબંધ મકાન નહીં. હવે મહારાજનો જે જીવા ખાસરના ઘરે ઉતારો હતો એ ઘર પડવાની તૈયારી થઈ. એક ડેલી બંધ બીજું ઘર હતું, ત્યાં ગયા. મહારાજને ત્યાં ઉતારો કરાવ્યો અને મહારાજે પરીક્ષા કરવા બરાબર એક કોઈ સારે કોઈ ધબધબાટી વરસાદ અને કાચા મકાન પડી જાય, કોઈના છાપરા પડી જાય, અને સરસ મજાની મેળી ઉપર મહારાજનો ઉતારો હતો. પણ પછી ઘર પલ્લી ગયું ને બધું બળતણી પલ્લી ગયું. મહારાજે તો ઈ ટાણે પરીક્ષા આદરી હો. જીવા ખાચરને કે જીવા ખાચર હવે અત્યારે ભૂખ બહુ અમને લાગી છે. જીવા ખાચર એવા મહિમાવાળા એ કરતા એના ઘરના એવા મહિમાવાળા, હાલો પ્રભુ તમારા માટે થાળ કરાવવું. એક બાજુ અંધારું, એક બાજુ વરસાદ વરસે. તે કોઠી ભાંગી નાખી, ઘરમાં ચૂલો બનાવ્યો, અને ઢોલીઓ મોતો હતો એ ઢોલીઓ ફાડી નાખીને એના લાકડા કર્યા. અને મહારાજ માટે સરસ મજાનો એક બાજરાનો રોટલો બનાવ્યો બ્રહ્મચારી મહારાજે. અને મહારાજને જમવા બેસાડ્યા, સરસ મજાનું ઘી ભર્યું છે ને આવી રીતે થાળ બનાવીને મહારાજને જમાડ્યા. કોઠી ભાંગીને ચૂલો કર્યો ને ઢોલીઓ ફાડીને એનું બળતણ બન્યું. આવા ભક્તવસલ હોય ને ત્યારે આવું બધું
થાય. અને સારે કોઈ તો એ બીજું ઘર પડી ગયું, બીજું ઘર પડી ગયું, ઘર વખરી બધી ધૂળ ધાણી થઈ ગઈ, બધું ઘરમાં પલળી ગયું, તોય જીવા ખાસરી ધ્યાન નથી દેતા. બસ મારા મહારાજ સુરક્ષિત રહે, મારા મહારાજને કાંઈ થવું જોઈએ નહીં, નુકસાન થયું એની તો એને ચિંતા જ નથી. આવો ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિવાળા હતા. અંધારી રાતમાં જોરદાર વરસાદ પડે છે અને બાજુમાં જ એક દેવા ભગત અને લાખા ભગત બે ભાઈ હતા. જીવા ખાસરના દરબારગઢની બાજુમાં આ દેવો અને લાખો એનું ઘર પડવા લાગ્યું. પણ આ સારા સત્સંગી હતા બેય ભાઈ, દેવાભાઈ અને લાખાભાઈ. દિવાલ પડી, કરો એક બાજુનો પીડ્યો, પણ એક આડસર હોય ને જેને આપણે મોભારું કહીએ તે વળી એમને એમ ટકી રહ્યું છે. અને જોઈ મોભારું પડે એટલે અંદર ઢોર ઢાખર ઘરના મનુષ્ય બધાએ સૂતા, ત્યાં જ એક હજી ઘર હતું, પડે તો બધાય દબાઈ જાય. એટલે બેય ભાઈ બૂમો પાડવા માંડ્યા કે કોઈ બચાવો, કોઈ બચાવો. આ જો આડસર પડશે તો અમારા ઢોર ને માણસો બધાય દબાઈ જાય છે. આજુબાજુના લોકોને બોલાવ્યા, બૂમો પાડી, પણ એટલા અંધારું વરસાદ વરસેમાં આવે કોણ? કોણ ટાણે બચાવવા આવે? પ્રાર્થના કરવા માંડ્યા, હે પ્રભુ, હે દયાળુ, દોડો દોડો, અમને બચાવો, અમારા પરિવારને બચાવો. ઊંચો મો ભરયો એક ટકી, પડી જાશે એ વાત છે નક્કી. પડી જશે જો કોઈ ટેકો નહીં આપે તો. ઘરના જન સહુ મરી તે જાશે, બીજું પણ બહુ નુકસાન થશે. હે પ્રભુ. પછી છે ને માણસને પહેલાં બોલાવ્યા, પણ કોઈ આવ્યું નહીં એટલે ભગવાને બે ભાઈ પ્રાર્થના કરવા માંડ્યા છે. તમે કંઈક છોડાવ્યા દુઃખથી, છોડાવ્યો ગજગ્રાહના મુખથી. તમે કેટલાયની આગળ પ્રભુ રક્ષા કરી છે. ગજને મગરના મુખથી છોડાવ્યો છે. તમે પક્ષીના બચ્ચા બચાવ્યા, ગજ ઘંટ હેઠે તે રખાવ્યા. આ પુરાણોની વાતો કરે છે કે તમે આને બચાવ્યા, તમે આને બચાવ્યા. ગજ ઘંટની હેઠે રખાવ્યા, પક્ષીના બચ્ચા બચાવ્યા. આવી પ્રાર્થના એ વખતે રાત્રે બેય ભાઈ કરે છે. કેવી રીતે? કારણ કે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે એક ટીટોડીએ એ જગ્યાએ ઈંડા મૂક્યા હતા અને મંડી. પછી ત્યાં બરાબર નક્કી થયું કે અહીંયા મહાભારતનું યુદ્ધ થશે. મનમાં થયું કે હજી બચ્ચા થયા નથી, નહીંતર ઉડી જાય. આ ઈંડા છે, હવે ઈંડા છે ને અહીંયા મહાભારતનું યુદ્ધ થાય તો હે ઘમસાણ બોલે ને હાથી ને ઘોડા ઈંડાને તો ફેદા વેરાઈ જાય. એટલે ટીટોડી મંડી પ્રાર્થના કરવા, હે દયાળુ, હે પ્રભુ, મારા બચ્ચા બચાવો, મારા બચ્ચા, મારા ઈંડા બચાવો, એમ બહુ પ્રાર્થના કરીને. એટલે ભગવાનને મનમાં થયું કે મારે આને ઈંડા બચાવવા છે. શું કર્યું? બરોબર યુદ્ધની તૈયારી થઈને પહેલાં તો જાણે મોટો જબરો એક હાથી યુદ્ધ મેદાનમાં આવ્યો અને જ્યાં ટીટોડીના બચ્ચા હતા એ જગ્યાએ હાથી ઊભો છે અને હાથીની ડોક બરોબર ત્યાં. એમાં કોઈકે બાણ માર્યું ને તે મોટો આવડો મોટો ઘંટ એ ડોકમાં પહેર્યો હતો ને એ સીધો ઘંટ આમ પડ્યો, આવડો મોટો ઘંટ. અને એ બરોબર બચ્ચા ઈંડાની ઉપર પડ્યો. ઈંડાને તો ફરતું રક્ષણ થઈ ગયું. અને પછી ઘંટ એમને નૈન્ય પડ્યો રહ્યો. 18 દી મહાભારતનું યુદ્ધ હાલ્યું અને તોય ઘંટ ત્યાંને ત્યાં હતો ને બચ્ચા એના ઈંડા સુરક્ષિત રહી ગયા. પછી અંદર સેવાઈ ગયા, બચ્ચા બની ગયા. 18 દિવસ મહાભારતનું યુદ્ધ થયું ને પૂરું થયું ને કોઈકે આમ ઘંટ ઊંચો કર્યો તો નીચે બચ્ચા જીવતા હતા. એટલે આ ભગત એવી પ્રાર્થના કરે છે કે ભક્ત રક્ષક ભગવાન કેવી બધાની રક્ષા કરે છે. તમે પક્ષીના બચ્ચા બચાવ્યા, ગજ ઘંટથી હેઠે રખાવ્યા. દીન બંધુ દયા દિલ ધારો, આજ મારી સહાયતા કરો. હે દયાળુ પ્રભુ, એવી રીતે પધારીને આજ મારી રક્ષા કરો મહારાજ. હે સાળિંગપુરમાં
આ લાખા ભગત આવી રીતે દેવા ભગત ભગવાનને પ્રાર્થના કરે છે બંને ભાઈ, અને તરત જ ભગવાનને એ અવાજ સંભળાણો. ભય હારી ભગવાન દયાળુ પ્રભુ તત્કાળ તેને ઘરે પહોંચી ગયા છે, અને એકદમ એનો આડસર હતું ને મોભારું ખંભે લઈ લીધું. એક બાજુનો કરો ઊભો છે ત્યાં એક બાજુ મોભારાનો શેડો છે, અને બીજો મોભારાનો શેડો ભગવાને ખંભા ઉપર આડસર લઈ લીધું છે. પછી કરો પડી ગયો, આડસર એમને એમ ઊભું રહ્યું, માળખું બધું એમને એમ, કારણ કે આખું ઘર માળેલું હોય ને, આડાવાળા લાકડા હોય, વાહડા હોય, એની ઉપર નળિયા હોય, પણ આડસર ભગવાને પકડી રાખ્યું. તે આખું ઘર એમને એમ ઊભું છે, ભીતડા બે બાજુથી પડી ગયા. એમને એમ ઘરનું માળખું ઊભું છે અદ્ધર. પછી તો સવાર સુધી ભગવાને એમ પકડી રાખ્યો, સવાર સુધી. કેવા દયાળુ પ્રભુ. વીતી રાત્યને પ્રગટ્યું પ્રભાત, વરસીને થાક્યો વરસાદ. આસપાસના માણસો આવ્યા, પશુ તથા જનને કઢાવ્યા. પછી તો અંજવાળું થયું, વરસાદ બંધ થયો, આસપાસના માણસો આવ્યા, એટલે કે જો ઢોર છોડો જલ્દી બહાર કાઢો. અને કરો પડી ગયો છે, એક બાજુની પછી જ પડી ગઈ છે, અને આ ખોવડું આમનામ ઊભું કેવી રીતે રહ્યું, જલ્દી માણાને બહાર કાઢો. પણ એક કોઈનો આડસર ભગવાનના ખંભા ઉપર છે, એ જ કોઈને ખબર નથી. ત્યાં સુધી મૌભ ખંભે જ ધારી, એક ઠામાં ઊભા રહ્યા હરી. ખંભા પર બધાને બહાર કાઢ્યા, ઢોરને, માણસને. જન દેખે નહીં કોઈ જેમ, જઈને સૂતા ઉતારામાં તેમ. પછી તો બધા માણસો બહાર નીકળી ગયા, ઢોરને બહાર લઈ લીધા, બધું થઈ ગયું. કોઈને ખબર ન પડી, એમ પાછા સાનામાના આવીને મહારાજ પાછા પથારીમાં સૂઈ ગયા. આવી રીતે મહારાજ રક્ષા કરી આવ્યા છે. આખી રાત ખંભે મોભ રાખ્યો, બધાય ભક્તોને મહારાજે બચાવ્યા છે. સવારમાં બધાય ભેગા થયા ને બધી વ્યવસ્થા થઈ ને હવે દર્શને આવ્યા. તે મહારાજને ખંભે કાપો પડેલો બ્રહ્મચારીએ ભાળ્યો, કરો મહારાજ આ બધું શું થયું એમ કહેવા માંડ્યા. ત્યાં તો બધા ભક્તો પૂછવા માંડ્યા, પ્રભુ આ શું થયું. પછી મહારાજે બધી રાતની વાત કરી. અરે દયાળુ પ્રભુ, સવારે જીવા ખાસર પણ દેવાભાઈને ઘરે મનમાં થયું કે આ અમે આવું રીતે ત્યાં ગયા હતા. તો જીવા ખાસર પણ તેમ ગયા, ત્યાં જઈને કીધું, દેવા ભગત, લાખા ભગત, કાંઈક અમારી જેવી જરૂર હોય તો કહેજો. કે કાંઈ વાંધો નહીં બાપુ, જરૂર હશે તો કહેશું, પણ પુરુષોત્તમ નારાયણે અમારી રક્ષા કરી. આજ જો મહારાજ ખંભે મોભ રાખવા ન આવ્યો તો અમારા ઘરના બધા માણસો મરી જાત, અમારા ઢોર બધાએ મરી જાત. આ બધાની રક્ષા પુરુષોત્તમ નારાયણે કરી. આવી રીતે મહારાજે સાળિંગપુરમાં વરસાદથી આખો પરિવાર બચાવ્યો. એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.